જય સ્વામિનારાયણ। હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે સુરત શહેરમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા એના દર્શન થઈ રહ્યા છે। આ રામપુરા મંદિર સુરતમાં કહેવાતો એરિયો જે શહેર એમાં આવેલું છે। કતારગામ, વરાછા આદિ જે એરિયાઓ બતાવવામાં આવે છે એમાં આ રામપુરા મંદિર એ શહેરમાં આવેલું છે। રામપુરા મંદિરની અંદર સર્વ સુરતના હરિભક્તોને સુખ કરતા રાજાધીરાજ ધીંગાધણી જેને કહી શકાય એવા નારાયણ મુનિ દેવ બિરાજમાન છે। આ રામપુરા મંદિરમાં બિરાજતા એવા હનુમાનજી મહારાજ જેના આપણે દર્શન કરી રહ્યા છે કે જે હનુમાનજી મહારાજ સર્વને સુખ કરતા અને કષ્ટને હરતા એવા છે। હનુમાનજી મહારાજની સામે જ વિઘ્ન વિનાયક દેવ એવા ગણપતિ મહારાજ બિરાજમાન છે। આ રામપુરા મંદિર એમાં બિરાજમાન એવા નારાયણ મુનિ દેવ, રાધાકૃષ્ણ દેવ એના જ્યારે દર્શન થઈ રહ્યા છે। સરસ મજાના કેસરી વાઘાની અંદર આ દેવો એ દર્શનાર્થીઓને દર્શન આપી રહ્યા છે। નારાયણ મુનિ દેવ વિશે જો કહી શકાય તો જેનું સ્વરૂપ નાનું કહેતા છે નાના પણ કામ જેના બહુ મોટા, કેમ કે સુરતવાસીઓ પર અમી દ્રષ્ટિ નારાયણ મુનિ દેવની રહે છે ને એટલા માટે જ આજે સુરતનું સત્સંગ છે એ અતિ સુખવંતો, ભાગ્યવંતો અને સમૃદ્ધિવાન બનેલો છે। અમીમય દ્રષ્ટિથી જ આ સત્સંગ સમાજની અંદર આજે નવ પલ્લવિતતા જોવા મળે છે। નારાયણ મુનિ દેવનું મંદિર જ્યાં નારાયણ મુનિ દેવનું મન મોહક સ્વરૂપ બિરાજમાન છે કે જીવાત્માના અંતરાત્માની અંદર, અંતઃકરણની અંદર રહેલી જે વાસનાઓ, કામ, ક્રોધ આદિ જે દોષો જેની કરુણામય દ્રષ્ટિ પડતાની સાથે જ નાશ પામી જાય એવા નારાયણ મુનિ દેવ છે। આ નારાયણ મુનિ દેવ જ્યાં બિરાજમાન છે એ રામપુરા વિસ્તારનું જે સ્વામિનારાયણ મંદિર એની જમીન એ કેવી રીતે પ્રાપ્ત થઈ, એ મંદિર કોણે બંધાવ્યું, તો એના વિશે કહી શકાય તો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમવાર સુરત શહેરની અંદર પધારેલા અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે જ્યાં હાલમાં છત્રી છે જે સભા મંડપમાં જતા પહેલાં આપણે એના દર્શન કરીએ છીએ, આ જે સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું તેના તમે દર્શન કરી રહ્યા છો એ ઘનશ્યામ મહારાજ નારાયણ મુનિ દેવના પધરાવ્યા પછી પધરાવેલા છે। ઘનશ્યામ મહારાજ જે મંદિરમાં બિરાજમાન છે એ ભૂમિનો ભાગ નારાયણ મુનિ દેવના મંદિર પછી કહેતા મોટું કરવામાં આવ્યું છે, ત્યાં ઘનશ્યામ મહારાજને પધરાવવામાં આવ્યા છે। નારાયણ મુનિ દેવનું મંદિર એનું બાંધકામ પવિત્રાનંદ સ્વામીએ કરાવેલું છે। જ્યારે ભગવાન સ્વામિનારાયણ જે છત્રીના આપણે દર્શન કર્યા ત્યાં જ્યારે સૌ પ્રથમ સુરત આવ્યા ત્યારે બિરાજમાન થયેલા અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે ભવિષ્ય ભાખેલું કે અહીંયા બહુ મોટું મંદિર થશે। હવે જે મંદિરની વિશે આપણે કહી રહ્યા છીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ચરિત્રો દ્વારા એ ગ્રંથોની અંદર ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં એક સુતાર પરિવાર રહેતા હતા અને સુતાર પરિવાર પોતાના દીકરાને પરણાવવા માટે ઘોઘા બંદર ગયેલા। જે યાત્રાર્થી બહેનો દર્શન કરવા જઈ રહ્યા છે લાઇનબંધ જેને તમે જોઈ શકો છો એ રામપુરા મંદિરનું શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર, તમામ બહેનો એ મહિલા મંદિરની અંદર દર્શન માટે પ્રવેશ કરી રહ્યા છે। પેલો સુતાર પરિવાર પોતાના દીકરા એને પરણાવવા માટે ઘોઘા બંદરથી વાહનમાં પરત જ્યારે પાછા ફરતા હતા અને બરાબર મધ્ય ભાગમાં કહેતા સમુદ્રમાં પહોંચતા જ પવનની ગતિ એ ફરી અને ભયંકર વાવાઝોડું થયું। એને વાવાઝોડાના વમળની અંદર સારો એ પરિવાર સહિત પેલું વાણ છે એ ડૂબી ગયું અને વાણની અંદર આ પરિવાર છે એ મૃત્યુને શરણ થયો। મૃત્યુ પામતાની સાથે જ આ પરિવારના જે લોકો હતા એને અંતિમ ઈચ્છાઓ રહી ગઈ પોતાના ઘર પરિવારની અંદર, સંપત્તિની અંદર, અને એ ઈચ્છાઓને કહેતા વાસનાને આધીને થઈ અને તમામ લોકો પ્રેત યોનિને પામ્યા। પોતપોતાનું જે નિવાસ સ્થાન ત્યાં એ પ્રેતાત્મા રૂપે ભટકવા લાગ્યા અને કોઈ પણ વ્યક્તિ જો ત્યાં રહેવા માટે આવે તો કોઈ ચેનથી રહી ન શકે અને કેટલાય લોકોના જીવ લઈ
અને પોતે પોતાનું ટોળું મોટું કરવા લાગ્યા. જે ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ રહ્યા છે તે મહિલા મંદિરના ભગવાન સ્વામિનારાયણ છે. જે છત્રીના તમે દર્શન કર્યા, બસ આ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમવાર 1881ના કારતક વદ સાતમના દિવસે મહારાજ આ સુરતની ધરતીને પાવન કરવા માટે પધાર્યા હતા. જે તમને દર્શન થઈ રહ્યા છે સભા મંડપની અંદર, જે મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો એ ભગવાન સ્વામિનારાયણે પોતે જ પેન્ટરની પાસે આ પ્રસાદીની વાસુદેવ નારાયણની મૂર્તિ બનાવડાવી છે. અનેક પ્રસાદીભૂત વસ્તુઓ આ સભા મંડપની અંદર સચવાયેલી છે. જે પ્રસાદીભૂત વસ્તુઓ એના દર્શન કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જીવાત્મા મુક્ત બની જાય. ધન્ય ભાગ્યશાળી છે કે જે વિડિયા દ્વારા પણ આ વસ્તુઓના દર્શન કરી અને પોતાની જીવનને ધન્યતા એ અનુભવાય એવી આ પ્રસાદીભૂત વસ્તુઓ છે. પહેલાં જે પ્રેતાત્માઓ એ પોતાના ટોળા વધારવા લાગ્યા અને એ વખતે કોઈ ચેનથી જ્યારે એ વિસ્તારની અંદર રહી શકતું નહોતું અને ત્યારે સુરત નરેશે ફરમાન બજાવ્યું. ફરમાન કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા નિવાસ કરીને રહેશે અને આમાંથી ભૂતાવળને કાઢશે. તમે જે દર્શન કરી રહ્યા છો તે પરમ ભક્ત એવા અર્દેસરજી કોટવાલ એને ભગવાન સ્વામિનારાયણે જે પાઘ આપી હતી એ પાઘના દર્શન થઈ રહ્યા છે. અને આ પાઘના દર્શન કરવા માટે જ્યારે આપણે રામપુરા મંદિરમાં દર્શન કરવા માટે જઈએ એ પહેલાં એક ગલી આવે એમાંથી આ પાઘના દર્શન થાય છે, જે વંશ પરંપરામાં સચવાઈ રહી છે. આ જે મંદિર છે એ તરત્યા હનુમાનજી મહારાજ એનું મંદિર છે. આ તરત્યા હનુમાનજી મહારાજ પ્રસાદીના છે. ભગવાન સ્વામિનારાયણ આ મંદિરમાં પધારેલા છે ને આ હનુમાનજી મહારાજ અતિ ચમત્કારી છે. સુરત નરેશનું ફરમાન ભાલચંદ્ર શેઠ એને સાંભળ્યું અને એ જ વખતે ચતુર અને પરમાત્માને પ્રેમ પાસથી બાંધનાર એવા ભાલચંદ્ર શેઠ એમણે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એક પત્ર લખ્યો. ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ આપ કોઈ પણ સંતોને અહીંયા સુરતની અંદર મોકલો. અહીંયા સુરત નરેશે ફરમાન કહ્યું છે કે કોઈ પણ અહીંયા આ ભૂતની ભૂતાવળને કાઢશે તો એને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી પાક્કા પાયે દસ્તાવેજ કરી અને તમામ જમીન કૃષ્ણાર્પણ કરવામાં આવશે. તમે જે દર્શન કરી રહ્યા છો તે સુરતમાં જ આવેલું ગોળિયા બાવાનું આશ્રમ કહેતા ગોળિયા બાવાનું મંદિર છે. ત્યાં નીલકંઠવર્ણી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ 3 દિવસ સુધી રોકાયા હતા. કેટલાય સત્સંગી ભક્તજનો એ આ તીર્થ ક્ષેત્રથી અંજાન છે. આ તીર્થ એ ગોળિયા બાવાના મંદિર તરીકે આજે પણ પ્રસિદ્ધ છે, સુરતની અંદર જ છે. અને જેમણે આના દર્શન ન કર્યા હોય તો આ સુરતની અંદર આવેલું ગોળિયા બાવાનું મંદિરને જો સુરતમાં જ તમે નિવાસ કરીને રહેતા હો તો ચોક્કસ આ પ્રસાદીભૂત ક્ષેત્ર તીર્થ એના દર્શન કરવા. ભાલચંદ્ર શેઠનો પત્ર મળતા જ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે સુરતની અંદર જાઓ અને 60 સંતોનું મંડળ લઈને જાઓ. મુક્તાનંદ સ્વામી સંતોનું મંડળ લઈ અને સુરતમાં આવ્યા અને જે જગ્યામાં કોઈ રહી શકતું નહોતું એ જગ્યાએ મુક્તાનંદ સ્વામી 60 સંતોની સાથે ઉતારો કર્યો. રાત્રિનો સમય થયો અને અનેક કિકિયારીઓની સાથે અવાજો થવા લાગ્યા. ભયંકર વાતાવરણ બની ગયું અને અંતરાત્માથી અચેનતા ઉપજાવે એવું વાતાવરણ બન્યું. ત્યારે તરત જ મુક્તાનંદ સ્વામી વાતાવરણ પારખતાની સાથે જ પ્રસાદીનું જળ હાથમાં લઈ અને છાંટ્યું અને તમામ પ્રેતયોનીને પામેલા જે જીવાત્માઓ હતા એને પોતાની સામે હાજર કરી અને સ્વામી કહેવા લાગ્યા કે તમારે આ યોનિમાંથી મુક્તિ મેળવવી છે કે આ યોનિમાંથી મુક્ત થવું છે કે આમાં જ ભટકતા રહેવું છે. પહેલાં પ્રેતાત્માઓ એ સ્વામીની સામે હાથ જોડી કહે કે કૃપા કરી આપ અમને આ યોનિમાંથી મુક્ત કરો. મુક્તાનંદ સ્વામીએ કરુણામય દ્રષ્ટિથી સામે જોઈ અને તમામ જે જીવાત્માઓ પ્રેત યોનિને પામેલા હતા એને બદ્રિકાશ્રમ ધામની અંદર મોકલ્યા. તમે જોઈ શકો છો નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ પથ્થર પર બિરાજમાન છે. બાજુમાં જ આ ગોળિયા બાવાના મહંત એ પણ બિરાજમાન છે. જે દ્રશ્યના તમે દર્શન કરી રહ્યા છો બસ એ જ દ્રશ્ય કહેતા એ જ પથ્થર પર નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ અહીંયા બિરાજમાન થયા હતા. સંતોના કહેવાથી તમામ જે પ્રેતોને પામેલા જીવાત્માઓ એ બદ્રિકાશ્રમ ધામની અંદર ગયા
અને સવારમાં જ ભાલચંદ્ર શેઠ એમણે ખ્યાલ આવ્યો કે આ બધું કામ આપણું પૂરું થઈ ગયું છે અને અતિ ચતુર એવા ભાલચંદ્ર શેઠ સ્વામી આવ્યા એ જ દિવસે સુરત નરેશ પાસે જઈ અને કહ્યું કે અમારા સંતો આવ્યા છે તો પાકા પાયે દસ્તાવેજ કરાવી આપો. તમે જે દર્શન કરી રહ્યા છો તે શ્રી સ્વામિનારાયણ મંદિર કુબેરનગર એના દર્શન કરી રહ્યા છો, જે સત્સંગના સ્તંભ કહેવાય એવા પૂજ્ય અથાણાવાળા સ્વામી એમણે આ મંદિર બંધાવેલું છે. ભાલચંદ્ર શેઠે સુરત નરેશ પાસે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધીનો પાક્કા પાયે દસ્તાવેજ કરાવી આપ્યો અને એવી રીતે આપણને આ સુરતની રામપુરા એ મંદિરની જમીન પ્રાપ્ત થઈ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.